શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષ જનૈઃ. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બ્રહ્મસંબંધ મંત્રનું નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા કરી છે. એમની પાછળનો મૂળ ભાવ છે કે આ ગોવર્ધનનાથજીનો પ્રેમ છે. ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલો મંત્ર છે અને ગોવર્ધનનાથજીનો પ્રેમ આપણા માટે જો આપણને સમજાય તો આપણું ચિત્ત સ્વાભાવિક જ પ્રભુ પ્રત્યે ખેંચાય. પછી આપણને બીજે ચિત્ત જાય એવું ના બને. કેમ કે ટૂંકમાં કહ્યું, એક દોડમાં કહ્યું છે કે વળે પ્રભુ પ્રત્યે મન દુઃખમાં સાચું સૂજે છે. વળે પ્રભુ પ્રત્યે મન દુઃખમાં સાચું સૂજે છે. જૂઠા લાગે તન ધન દુઃખમાં સાચું સૂજે છે. જૂઠા લાગે તન ધન દુઃખમાં સાચું સૂજે છે. દુઃખોના ભડકે વાસનાઓ બળતી, દુઃખોના ભડકે વાસનાઓ બળતી, વિશુદ્ધ બને છે કાંચન. અરે હા, વિશુદ્ધ બને છે કાંચન. દુઃખમાં સાચું સૂજે છે. પુષ્ટિ પ્રકાશ સુખનો દુઃખમાં. પુષ્ટિ પ્રકાશ સુખનો દુઃખમાં. માયા ચક્ષુ થતા બંધ. અરે હા, માયા ચક્ષુ થતા બંધ. દુઃખમાં સાચું સૂજે છે. માયા ચક્ષુ થતા બંધ. અરે હા, માયા ચક્ષુ થતા બંધ. દુઃખમાં સાચું સૂજે છે. તો જે આ બ્રહ્મસંબંધનો મંત્ર છે એ પ્રથમ એનો અનુવાદ વાંચીએ, પછી આ ધોળમાં ખૂબ આપણને પ્રેરણા પ્રાપ્ત થાય એવું ભરેલું છે. બ્રહ્મસંબંધનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી ફીખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. તો આજે જે આ ધોળ આપણે લીધું કે વળે પ્રભુ પ્રત્યે મન દુઃખમાં સાચું સૂધે છે, લાગે જૂઠા તન ધન દુઃખમાં સાચું સૂજે છે. તો ખરેખર તો જ્યારે જીવનમાં દુઃખ પડે છે તો એમાં પ્રભુ પણ આવી કંઈક કૃપા કરવા ઈચ્છતા હોય છે. કેમ કે દુઃખમાં જ મન પ્રભુ પ્રત્યે વળે છે, સુખમાં નથી વળતું. સુખમાં સ્મરણ પણ બહુ દુર્લભ છે પ્રભુનું, એટલે કહ્યું. અને જો દુઃખ પડે તો જૂઠા લાગે તન ધન, એટલે તન જે છે એ પણ પછી એમ થાય કે એનો અર્થ શું? દુઃખ જ લખ્યું છે જીવનમાં, તો તનનો અર્થ શું અને ધનનો પણ અર્થ શું? કેમ કે ધન હોય પણ એને વિનિયોગ ના કરી શકાય. એટલે કહ્યું
કે દુઃખમાં સાચું સૂજે છે. અને ખરેખર જ પ્રેમની પરીક્ષા પણ દુઃખમાં જ થાય. દુઃખોના ભડકે વાસનાઓ બળતી. વાસનાઓમાં એકલી શરીરની વાસના નથી. જે પણ કંઈ મનમાં આશા તૃષ્ણા છે એ બધી બળવા લાગે છે. ને વિશુદ્ધ બને કાંચન, એટલે દુઃખમાંથી પસાર થયા પછી જેમ અગ્નિમાંથી સોનું પસાર થાય એટલે તપીને ચોખ્ખું થાય, એમ એ અંતઃકરણ પણ એનો નિર્મળ થઈ જાય છે. અને પુષ્ટિ પ્રકાશ સુખનો દુઃખમાં, આ એટલું સુંદર શબ્દો છે કે પુષ્ટિ પ્રકાશ એટલે જે આનંદ માટે આ જે બ્રહ્મસંબંધ મંત્રમાં કહ્યું કે તાપ ક્લેશ જે થવો જોઈએ, તાપ ક્લેશનો આનંદ જે થવો જોઈએ, એ તાપ ક્લેશનો આનંદ પણ બિલકુલ આવી જ રીતે શબ્દો ગોઠવાયેલા છે. તાપ ક્લેશ અને આનંદ, આ બંને આમ કોઈ બીજું વાંચે દૈવી જીવ સિવાય તો તાપ ક્લેશ અને આનંદ એ વિરોધાભાસી શબ્દો છે કે જ્યાં તાપ ક્લેશ છે ત્યાં આનંદ નથી. એવી રીતે આ ધોળમાં પણ કહ્યું કે પુષ્ટિ પ્રકાશ સુખનો દુઃખમાં. તો કેવું કહેવાય કે સુખનો પ્રકાશ દુઃખમાં છે, પણ પુષ્ટિ માર્ગમાં ખરેખર આવું છે, ભક્તિ માર્ગમાં ખરેખર આવું છે કે જ્યાં સુધી બહારની વૃત્તિ અંતર્મુખમાં પ્રવર્તતી નથી, વળતી નથી, ત્યાં સુધી તો સાચો આનંદ, સાચો સુખ મળતું જ નથી. એટલે જ્યાં સુધી સુખ છે અને જો હજી તાપ ક્લેશનો આનંદ પ્રાપ્ત નથી થયો તો પછી દુઃખમાં જ સુખનો પ્રકાશ મળશે. એટલે તો એક દોડમાં કહ્યું છે કે શોધી કાઢો સુખ છે શેમાં. જેમણે શોધ્યું છે, મેળવ્યું છે, એ કહી શકે છે કે શોધી કાઢો સુખ છે શેમાં, નહીં ધન સંપત્તિ કે સ્ત્રીમાં, નહીં ધન સંપત્તિ કે સ્ત્રીમાં, શોધી કાઢો સુખ છે શેમાં. અને જે અનુભવ કરીને પ્રાપ્ત કર્યું છે આ આનંદનો, એ કહી શકે કે સાધન ઓછા જરૂર ઓછી. અને મહાપ્રભુજીનું જ ઉદાહરણ લઈએ આપણે. મહાપ્રભુજીનું ક્યારે પણ આપણે કોઈ ચિત્ર જોઈએ તો આપ એક ચૂલો હશે, થોડું સામગ્રી હશે અને આપ સિદ્ધ કરતા હશે ઘોટણભેર. સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા. આ સુખ સીમા, આ શબ્દ પણ બહુ મહાપ્રભુજી તો આપના જીવનમાં ચરિતાર્થ કરીને બતાવ્યો છે. કેમ કે જ્યારે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે અમને ગાય અપાવો, તો ગોવર્ધનનાથજી જાણતા હતા કે મહાપ્રભુજીનો સ્વભાવ જ એવો છે કે કોઈ પણ ગમે એટલી વૈષ્ણવ એમને ભેટ આપે કે તરત જ એ ઠાકોરજીને ચરણે સમર્પિત કરી દેતા. ત્યાં તો આપના ગૃહસ્થ ધર્મ માટે જરૂર જેટલું રાખે, બાકીનું ધરી દેતા. એટલે આપ જેવા આવ્યું નથી કે સૌ ખંખેરીને ખાલી કરી નાખતા. આ આપનો સ્વભાવ હતો. અને આ સ્વભાવને કારણે એમને નિષ્કિંચનપણું હંમેશા માટે રહેતું. જોકે વિશ્વાસ પણ, દ્રઢતા પણ એટલી હતી કે અટકવા નહીં દે. પણ ક્યારેક ક્યારેક કસોટી પણ થઈ. પણ આપનો આ સ્વભાવ એ બહુ જ અનોખો હતો. એટલે ખરેખર જ આ શબ્દો વિરોધાભાસ્ય પણ સાચા છે કે સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા, શોધી કાઢો સુખ છે શેમાં, નહીં ધન સંપત્તિ કે સ્ત્રીમાં. એટલે જે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરી સમર્પિત થાય છે પછી જે જીવન જીવવાનું છે એમાં તો સંપૂર્ણ પ્રભુ ઉપર વિશ્વાસ જ રાખવાનો છે. કે કોઈ દાડો રાજમહેલ તો કોઈ દાડો શબ્દો છે, મીરાબાઈએ પણ આવું કીર્તન એક ગાયેલું છે, કોઈ દાડો ભોજન તો કોઈ દાડો ઉપવાસી. એમનું છે મર્યાદા માર્ગીય, પણ ભાવ ગિરધર માટે જ છે કે ગિરધરને કહી રહી છે કે ક્યારેક તો તમે ઉપવાસી રાખો છો, ક્યારેક તો તમે માલપુઆ ખવડાવો છો. આવો તમારો સ્વભાવ છે. કરે નવા નવા ખેલ નટવર નચવી રહ્યો છે, એવું એક કીર્તનનું ધોળ બનાવેલું છે પાછળથી, પણ મૂળ કીર્તન
મીરાબાઈએ ભાવ આ જ પ્રકટ કર્યો છે. ને એટલે તો સુખનો પ્રકાશ દુઃખમાં પ્રાપ્ત થાય છે. આ એટલું બધું ભક્તિ માર્ગમાં જ આ અનુભવ કરી શકાય. બાકી લૌકિકમાં તો કેવી રીતે સંભવ થાય? અને મહાપ્રભુજીએ સીધે સીધું તો ક્યારેક કોઈને કીધું જ નથી. એમ કીધું છે કે આમ કરો તો આમ થશે. તો એવી રીતે જે પેલા પ્રયાગના સ્ત્રી પુરુષ જે લગ્ન કરેલા હતા પણ એમણે સંસાર સુખ નહોતું ભોગવવું એવો એમનો સંકલ્પ હતો કે આ તો કુકર શુકર પણ ભોગવે જ છે, અમારે આ નથી ભોગવવું. અને પછી એમણે પ્રભુ પ્રાપ્તિ માટેના જેટલા પ્રયત્નો કર્યા એમાં એમને તપ ઉપર વિશ્વાસ હતો, પણ એ તપમાં પણ એવા શરીર થઈ ગયા એમના, તો પણ એમને કોઈ અનુભવ ના થયો. તપ મૂળ લીલાના જીવ ને આપનું પધારવું વલ્લભનું જીવો માટે તો હતું. પણ આપ ક્યારે પણ સિનન ના હશે મારા ખ્યાલથી. અને આપ થાનેશ્વરમાં યમુનાજીના કિનારે સરસ્વતીજીના કિનારે આપ ઠાડા હતા. આપ એ બેના જોઈને જ આપ તો સ્વામીની જ છો. આપને તરત યાદ આવી ગયું કે આ બે જણા તો આવી રીતે ઠાકોરજી સ્નાન કરી રહ્યા હતા અને આપ પછી એમને બોલાવવા માટે મોકલી તો આ પોતે સ્નાન કરવા બેસી ગયા, એમની જોડે વિહારમાં ડૂબી ગયા અને પછી બૂમ પાડીને વિશાખાજીએ 2-3 વખત એને બોલાવી પણ એ આવી જ નહીં. પહેલાં તો સ્વામીજી કે મેં બોલાવી તોય બહાર ના આવી. અને પછી તો મેં વિશાખાને કીધું કે તારી સખીઓ જો ને ઢીટ થઈ ગઈ છે. ઢીટ શબ્દ વાપર્યો છે તેમાં એ બે જણની લીલા પ્રસંગમાં, સ્વરૂપ પ્રસંગમાં. પછી પણ ના આવી. પછી શ્રાપ આપ્યો તો લલિતાએ. પણ હવે આપ તો સ્વામીનીજી વલ્લભ થઈને આવ્યા એટલે તરત દ્રષ્ટિ પડી, કહ્યું આ બેને લાવો મારી પાસે. વૈષ્ણવો જઈને લઈ આવ્યા અને કહ્યું કે જે જોઈએ તમને આપું. બોલો શું જોઈએ છે? કેમ કે આમના માટે તો આપનો આટલો શ્રમ છે. તો કે મને ઠાકોરજી સાનુભાવ જતાવે એવી કૃપા કરો, અમારી સાથે બોલે, અમારે આ મનોરથ છે. તમે જુઓ આ શરીર આટલું તપ કર્યું છે, એમનું તપ તમે વાંચો ને તો તમને એમ થાય કે કોઈ ના કરી શકે. એમાં તો અમુક સમયે તો નકોરડા કરતા, જલ પણ નહોતા પીતા અને જમીન પર શયન કરતા હતા. એમાં શરીર જોયા હોય તો આપણે જોઈ ના શકીએ એવા શરીર બેયના, પણ અંદર પુષ્ટિ બીજ છે. એટલે પછી વલ્લભે કહ્યું કે આટલો શ્રમ તમે જે તપ કરીને લીધું તમને મળ્યું કશું? તો કે ના. એટલે જુઓ, દુઃખ વેઠવું અને ગુરુની કૃપાથી જ્યારે કોઈ શ્રમ થાય, ગુરુ કૃપા પ્રાપ્ત થયા પછી જો આપણે શ્રમિત થઈએ છીએ તો ઠાકોરજી સહન નથી કરી શકતા. સીધે સીધું કોઈ કર્યા કરે તો જાતે સાધન કર્યું કહેવાય એને. એટલે મહાપ્રભુજી એમ કહ્યું કે જો હું તમને તમારો મનોરથ પૂરો કરીશ, જો તમને આવી રીતે ઠાકોરજી બોલે એવું તમે ઈચ્છો છો તો ભલે, પણ મારું એક આજ્ઞા માનવી પડશે. તો ત્યાં કહો તો કે તમારે સેવા કરવી પડશે. તો એમને ખબર છે કે સેવા એટલે કે બહુ બધું ઠાકોરજીને વિનિયોગ તો કરાવવું પડે. અને એ કહે છે કે અમારા મા બાપ એવું કીધું છે કે તમારે ભોગ ભોગવવા હોય તો આ દ્રવ્ય તમને આપીશું, પણ જો આવી રીતે ભજન ભક્તિ કરવી હશે તો અમે 1 રૂપિયો નહીં આપીએ, બાવાઓને લૂંટાવા તો અમે નહીં આપીએ. એટલે મહાપ્રભુજી કહે છે કે સારું થયું, એમનો એવો ભાવ છે તો સારું, તમારે છૂટ્યું, લૌકિક છૂટી ગયું એમ માનો ને. તો કે કેવી રીતે થશે? તો કે અમે સિદ્ધ કરી દઈશું. એમ કરીને આપે ગોરજા સમરાઈને ત્યાં એક આખો મકાન વિશાળ હતું એટલે એમના માટે અનુરૂપ એક રૂમ રસોડું કાઢી આપ્યું. અને બીજા વૈષ્ણવોને કહીને કે એમને જે ધંધો કરવો હોય તો એ કરી આપજો, દલાલી કરવી હોય તો દલાલીનું ગોઠવી આપજો અને નોકરી કરવી હોય તો નોકરીનું, એમનું સિદ્ધ કરી દેજો. અને એક જણ ત્યાં સાથે ઉભેલો વૈષ્ણવ, કે નામધારી વૈષ્ણવ હતો એ કહે છે મારે ત્યાં દર્શનીય ઠાકોરજી 2 છે, એક લઈ આવું? તો કે જટ લઈ આય. એ લાવ્યો એટલે આપણે એમને પુષ્ટ કર્યા અને કહ્યું હવે જે વાક્ય છે આ આવે છે, પ્રકાશ સુખનો દુઃખમાં છે, જે પાપ ક્લેશનો આનંદ એમ શબ્દ જે છે વિરોધાભાસે હવે પ્રગટ થાય છે મહાપ્રભુજીના મુખમાંથી. એટલે મહાપ્રભુજી એમ કહ્યું કે આ પુષ્ટિ માર્ગ નભે એવી રીતે સેવા કરજો, એક વાક્યમાં. કે કારણ કે હજી શરૂઆત છે, એમને સેવા કરવી છે પણ એમની પાસે દ્રવ્ય નથી એટલે નહીં થઈ શકે એવું એમના મનમાં છે. એ મનમાં છે એટલે આટલો આપણે વ્યવસ્થા કરી, પણ વાસ્તવમાં સેવા કરવી છે પછી કશું જ નથી એવા પણ કેટલા બધા વૈષ્ણવોના પ્રસંગો 84 અને 252માં છે. કશું જ ના હોય તો પણ સેવા કરે અને ઠાકોરજી એનો અંગીકાર કરતા હતા. પણ આ લોકોના મનમાં એવું ભ્રમણા છે કે દ્રવ્ય વગર ના જ થાય. પણ જ્યાં એ લોકોએ સેવા કરી શરૂ, બધું સિદ્ધ થઈ ગયું. પૈસા પણ સિદ્ધ થઈ ગયા, પેલા લોકોએ ગોઠવી આપ્યું. મકાન ગુરજા સમરાઈનું જ છે, વાસુદેવદાસ છકડાના પડોશી હતા એમનું. સિંહાસન પણ એમણે સિદ્ધ કર્યું ઠાકોરજી માટેના
બધા વસ્ત્ર આભૂષણો અને બધું સાહિત્ય સામગ્રી પણ સિદ્ધ કરી દીધી, સેવા પણ શરૂ થઈ ગઈ, પણ સાનુભાવ બતાવતા નથી. મહાપ્રભુજીએ કહેલું કે સાનુભાવ જરૂર બતાવશે, પણ એક વાક્ય સાથે વાપરેલું, હા જો ભૂલી ગયો, કે પ્રભુને તમે આજે તમે તપ કર્યું, તમને પ્રભુએ સાનુભાવ નથી બતાવ્યો ને? તો કે ના, પણ કહે છે કે તમે પ્રભુની સેવા કરતાં કરતાં થોડું પણ જો કષ્ટ પામશો ને તો પ્રભુ તમારી સાથે બોલશે. એટલે તમે સમજો કે કષ્ટનો સંબંધ પણ પાછો સુખ સાથે છે, અલૌકિક સુખ હો. એટલે કષ્ટ પણ જરૂરી છે. જ્યારે આ કષ્ટ પડતું હોય ત્યાં જ જો કોઈ આવીને તમને સિંચી જાય, એમનું શું ઋણાંગ બંધમાં કંઈક અથવા તો કંઈ ઋણ આપી જાય કે તમને પોષી જાય, કે જેમ કોઈ ભિખારીના હાથમાં રોટલો નાખી જાય છે ને એવી રીતે, તો તમારા ઠાકોરજીનું તમારી પર જે કૃપા થવાની ક્ષણ હતી એ તમે હડસેલી દીધી અને તમે ઠાકોરજીનો વિશ્વાસ છોડી અને જે આપી ગયો એની પર તમે વળી ગયા, તમારો વિશ્વાસ. બસ આ દુઃખદાયક ઘટના છે. એટલે આ સમજ ના પડી આ બેયને કે પુષ્ટિ ધર્મ નભે એવી રીતે સેવા કરજો, અને ઠાકોરજી તમારું કષ્ટ સહન નહીં કરી શકે એ તરત બોલશે. ઠાકોરજી એટલા કોમળ છે. હવે વલ્લભના વચન છે ને એ સત્ય જ હોય. અને આ વાતથી સ્ત્રી ચતુર હતી પુરુષ કરતા. સ્ત્રી એમ કહેવા વિચારતી હતી કે મહાપ્રભુજી આ શું કહી રહ્યા છે. બરાબર મનન કર્યું એને. ભલે ને એ ગોરધા સમયના ઘરમાં બધું તૈયાર મળતું ન કરતી, પણ એના મનમાં એ મહાપ્રભુજીના વચન ચાલ્યા. એ શું આપે કહ્યું, આવું કેમ કહ્યું કે કષ્ટ પડશે તો પ્રભુ બોલશે? તો પછી અહીંયા તો ક્યાં કષ્ટ છે, અહીંયા તો તૈયાર થાળી છે બધી. અને આપે કહ્યું કે પુષ્ટિ ધર્મ નભે એ રીતે સેવા કરજો. તો પુષ્ટિ ધર્મ નભે એના માટે શું સિદ્ધાંત છે? પછી સત્સંગ કર્યો કે વાંચ્યો, અને એ જ વખતે એના બંનેના માતા પિતાઓ ક્યાં રહેતા હતા, બંનેની માતાઓ અને બંનેના પિતાઓ એ જ નગરમાં. એમાં એના સાસુ સસરાએ ખાસ કીધું કે આ તો ભિખારી થઈ ગયા. પહેલાં તો ઘરમાં રહીને ખાતા અને ભજન કરતા, હવે તો વૈષ્ણવોના રોટલા ઉપર નભે છે. આ વાત આવી એ લોકોના પતિ પાસે, આના પતિ પાસે. પતિએ કીધું કે જો આ તો આવું કહે છે મારી માતા પિતા. બસ બરાબર તક ઝડપી લીધી. એની પત્નીએ કીધું કે સાચું કહે છે. અને મહાપ્રભુજીએ શું કીધું તો યાદ કરો કે ઠાકોરજી તમને કષ્ટ પડશે તો બોલશે. અહીંયા કાંઈ કષ્ટ પડે છે, અને આપણે તો કોઈના ટુકડા ઉપર, તમારા પિતાને માતા કહે છે એ સાચું જ છે, લોકોના ટુકડા ઉપર તો આપણે નભીએ છીએ. આ કેવી રીતે પુષ્ટિ ધર્મ નભ્યો કહેવાય? પુષ્ટિ ધર્મ નભાવવો હોય તો તમારી પાસે જે છે એ વિનિયોગ કરાવવાનો. અને આવી સગવડ કોઈની લઈને આપણે ક્યારે કષ્ટ પામવાના હતા? અને તરત જ એ લોકોએ એ ઘરનો ત્યાગ કરવાનું નક્કી કર્યું. અને એ જ વખતે એના પતિએ કહ્યું કે શાબાશ, તે મારો ધર્મ રાખ્યો. ગોરધા સમરાઈમાંથી જે વહુ હતી, એના સાસુ હતી, એણે કહ્યું કે અમારો કોઈ ભૂલથી અપરાધ થયો, આમ ચાલ્યા અચાનક. ત્યારે વહુએ કહ્યું કે ના, હવે પુષ્ટિ ધર્મને સમજ્યા. આ સંવાદ તો જુઓ તમે, નાનો છે પણ કેટલો બધો છે. એ સમજ્યા. વહુનું બી એમ કેવું છે કે ના બરોબર છે, અત્યાર સુધી ખોટું હતું. તો ખોટું શું, સાચું શું, સત્સંગથી પ્રાપ્ત થાય. અને સાચું સુખ શેમાં છે? શોધી કાઢો સુખ છે શેમાં? નહીં ધન સંપત્તિ સ્ત્રી બાળકમાં. ઘણાને બાળક હોય તો જ સુખ લાગે. આ એક તો શબ્દ ભૂલી ગયો તો હું ટૂંક લીધી ત્યારે. નહીં ધન સંપત્તિ સ્ત્રી બાળકમાં. ભાઈ સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા. એટલે હોય તો પુરુષોત્તમ દાસની જેમ કંઈ બાવા નથી થઈ જવાનું, પણ નથી તો કોઈના પાસે હાથ નહીં ફેલાવવાનો. કોઈ તમને નાખ્યા કરે ટુકડા અને પછી તમે એને ઋણી થઈ જાઓ, એ તો અમારા ઠાકોરજીને જરાય નથી ગમતું. એ પેલો પ્રસંગ છે જ ને, ઠાકોરજીને રોટલી ઉપર ઘી ચોપડ્યા વગર, ઘી ચોપડીને ખાલી બીડું, ખાંડનું બીડું કરીને આપી દે, પણ એને જીવ બળ્યા કરે કે આ તો મીઠાઈ તો કેવી ભાવે મારા લાલાને. તો એણે તો દેવું કર્યું અને પછી મીઠાઈ કરી. તો ઠાકોરજી તો બધું જાણે છે કે તારી પાસે તો કંઈ હતું નહીં, તે કેમ મીઠાઈ ક્યાંથી લાવી તું આ? તો કે આવી રીતે લાવી. તો કે ના, આવી રીતનું અંગીકાર નહીં કરું. આમાં તારું મન ચિત્ત એ આપવાનું છે એમાં જાય તો સેવા પણ જાય, સેવાનું ફલ પણ જાય, એ લઈ જાય સેવાનું ફલ. મને જે હશે એ ચાલશે. તો એટલે આ પુષ્ટિ માર્ગમાં જે તાપ ક્લેશનો આનંદ, એ અહીંયા બ્રહ્મસંબંધમાં ગોવર્ધનનાથજીએ શબ્દ જે આપે મંત્રમાં કહ્યો છે, એનો મુખ્ય લાભ જ આ છે કે જેવી રીતે આપણને પ્રભુ રાખે એવી રીતે આપણે રહેવાનું છે. અને સાચો શણગાર વૈષ્ણવોનો કયો, તો એ આ ટૂંક સાથે આજનો સત્સંગ હવે વિરામ થાય છે કે ભક્તિ સાચો સંતોષ, ભક્તિ તણો
શણગાર છે રે. સંતોષ ભક્તિ તણો શણગાર છે રે. શ્રીજી રાખે એમ રહેવાય, શ્રીજી રાખે એમ રહેવાય, એમાં કઠિન યોગ નથી સાધવારે. જુઓ, આ જે સ્ત્રી પુરુષે કઠિન યોગ એટલે એટલું તપસ્યા કરી હતી કે શરીર સૂકવી નાખેલું, પણ મહાપ્રભુજીએ કહ્યું કે ના, આ બધાની જરૂર નથી. તો કેવલ કપટ મનથી કઢાય, કેવલ કપટ મનથી કઢાય, સંતોષ ભક્તિ તણો શણગાર છે રે. અને એમને અનુભવ થયો ઠાકોરજીની વાણીનો. ક્યારે થયો? તો કે પછી એ લોકો ગયા અને એમની પાસે જે હતું એમાં એમને વરે કીધું કે હવે હું કામ કરીશ, મહેનત કરીશ, જે મારા ભાગ્યમાં હશે. તો ઠાકોરજી પણ મેળવી આપે, પણ કેટલું? જરૂર જેટલું. બાજુવાળા પાસે શું છે, પેલા પાસે શું છે, એ દ્રષ્ટિ કરો છો તો ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ બંધ થઈ જાય છે. પણ ઠાકોરજી તમે કેમ રાખવા માંગે છે એની પર જ દ્રષ્ટિ કરો છો તો આજુબાજુવાળા આપણે શું લેવા દેવા. અને જ્યાં એમણે એક રૂમ જ લીધો, પૈસા નહોતા, જાતે કરવાનું હતું, આવકમાં પેલો જે કામ કરે એમાં જે આવે એમાંથી ચૂકવવાનું ભાડું, એક જ રૂમ લીધો અને એ પણ ઠાકોરજીનું અંદર માટીનું મંદિર સિદ્ધ કર્યું. અને પછી એ લોકોને ખબર પડી કે વરસાદનો સિઝન આવી અને આ બહાર સૂઈ ગયા. અને બહુ જ જો કે ચોમાસામાં જ એ લોકોએ ઘર લીધું હશે તો વરસાદ બહુ પડ્યો બહાર, અને એમાં ઠાકોરજીથી સહન ના થયું કેમ કે બહાર છજું નહોતું, આ પલળતા હતા. એટલે ઠાકોરજી હા, એટલે ચોમાસામાં તો નહીં પણ ઉનાળામાં જ ઘર લીધું, પણ પછી એ બહાર સૂઈ જતા. કારણ કે ઠાકોરજીની સાથે ના સુવાય, એક જ રૂમ હોય એટલે આપણે અંદર કંઈ છીક ખાઈએ, વાછૂટ થાય તો એ અપરાધ પડે. ઠાકોરજીને સહન તો ના જ અપાય ને, પુષ્ટિ માર્ગમાં તો પતિ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે એ લોકો બહાર સૂઈ જતા. અને એમાં કંઈ ઠાકોરજીએ કંઈ જતાવ્યું નહીં, પણ વરસાદ પડ્યો અને પલળ્યા, કારણ કે છત નહોતી, અને જ્યાં પલળ્યા એની સાથે ઠાકોરજીએ પ્રથમ વખત વ્રજ ભાષામાં કીધું કે અમુકી અંદર આ જાઓ, ક્યું ભીજ રહે હો, એમ કરીને જે લાગણી ઉત્પન્ન થઈ અને શબ્દો પ્રગટ થયા. અને ત્યારથી શરૂઆત થઈ વાતો કરવાની. જે એમણે મનોરથ કર્યો હતો ને એ પણ ક્યારે થયું? એ સમય બરાબર હતો કે જે નિયમ પકડી રાખ્યો કે ના સુવાય એટલે ના સુવાય, અને વરસાદ પડ્યો અને પલળ્યા તો પણ એ અંદર ના ગયા. એટલે સમાધાન નહીં કરી લેવાનું. જ્યારે જ્યારે પણ કંઈ સમય આવે આવો તો સમજવાનું કે આ તો ઠાકોરજીની કંઈક લીલા છે. બધી જગ્યાએ ભિખારીની જેમ હાથ લાંબા કરી નાખવાના અને પછી આપે એટલે એ કાયમ માટે આપનારો થઈ જાય. એનું તો પુણ્યનું ભાથું બંધાય છે, એનો તો એવો ભાવ હોય, એનું તો કામ જ આ છે પુણ્ય. હજી તો ઘણા લોકો એવા છે બાળકો કે જે પુણ્ય કરાવવામાં જ પડ્યા છે. આપણા માર્ગમાં પુણ્ય શબ્દ જ નથી. પત્નીએ પતિની સેવા કરવાની, આ માર્ગ છે. અત્યારે તો સેવા છોડાવીને પુણ્ય કરાવવા લાગી ગયા છે બાળકો. અને એમાં આજે એવી રીતે મળી જાય કોઈ વૈષ્ણવો તો એમને તો લોટરી લાગી ગઈ કે જો આ બધાનું એમને મળે છે. તો ખરેખર ઠાકોરજી બોલ્યા ને કે તમે કોઈનું લઈને મને ધરશો તો એ બધું એને જ હશે. એટલા માટે આ ધ્યાન રાખવાનું છે આપણે સૌ વૈષ્ણવો. તો આજનો સત્સંગ અહીંયા વિરામ થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.